આ પાણી નો લી બે બાર નું લેવું જોઈએ તો આ નાલું છે. તો મિત્રો અમે આવી ગયા છીએ કૂવો જોવા. જોઈ લીધો મિત્રો? કેમ છો? મજામાં? દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે તમારું બધાનું મારા ફરી એક નવા વ્લોગમાં. તો આજે આપણે જવાનું છે જે અત્યારે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં વાયરલ કૂવો છે, રહસ્યમાં. એ કૂવો અહીંથી આપણે 13-14 કિલોમીટર જેવું થાય છે. તો બધા બહારથી આવે છે ભાઈ, રિપોર્ટર બધા આવી ગયા છે, જોવે છે શું છે શું નહીં. જો કે એને 2 દિવસ થઈ ગયા છે. આપણે એ કૂવો વાયરલ થયો એને પાણી જે હિલોળા મારે છે કૂવામાં એ. તો અહીંથી અમારે 12-13 કિલોમીટર થાય છે. તો અમે જઈએ છીએ ત્યાં મુલાકાત કરવા માટે. જવું પડે ને ભાઈ, તો બધાય જોવે તો આપણે જોવા જઈએ. આવું અલગ હોય ને તો માણસો બધા તરત ખેંચાય. બાકી રસ્તામાં કોઈક માણસ પડી ગયો હોય ને, કોઈકનું એક્સિડન્ટ થઈ ગયો હોય ને, તો માણસ કોઈને જોવાનો ટાઈમ નથી. અત્યારે ત્યાં કૂવો હિલોળા લે છે એ જોવા માટે માણસોની લાઈન લાગે છે. હું 2 દિવસ પહેલાં ગયો હતો ત્યારે હું થોડોક કામમાં હતો, એટલે હું ડાયરેક્ટ જઈને જોયું હતો આગેથી કેમ છે કેમ નહીં, પણ વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો રહ્યો. તો આજ જઈએ છીએ, આપણે ફ્રી છીએ એટલે તો આજ જઈએ છીએ, તમને બતાવીશ શું છે. ત્યાંના લોકો હશે અત્યારમાં તો વાતચીત કરાવશું શું છે શું નહીં, આનું શું રહસ્ય છે. પણ બધા જોવાવાળા એમ કહે છે કે ભાઈ હવાના દબાણના લીધે એવું થાય છે. પછી હવે જે હોય આપણને કંઈ ખ્યાલ છે નહીં. આપણને એવું જ લાગે છે કે ભાઈ હવાનું દબાણ હોય તો થતો હોય, લોહા લેતો હોય, બાકી બીજું કાંઈ હોય નહીં. કે ધરતીકપ ને ભરતીકપ 2 દી હું ધરતીકપ ન હોય તમારા બાપ કોઈ દી. આપણે જઈએ છીએ જોવા. તો વિડીયોમાં ચેક લગી બની રહેજો. આપણે જવાનું છે જોવા જ. મને બધાને બતાવી યાર વાયરલ કૂવો છે તો આપણે પણ થોડુંક જોવા જવું પડે. તો આજ ફ્રી છે તો આજ જઈએ છીએ. બાકી મળીએ આગળ વિડીયોમાં ચેક લગી બની રહેજો, મજા આવશે. તો તમને હમણાં જઈએ અમે. હું અત્યારે હાલ આમરણ છું, એટલે અહીંથી અમારે 12-13 કિલોમીટર જેવું થાય છે. તમે વિડીયોમાં બની રહેજો. બાકી નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. લાઈક શેર કોમેન્ટ કરતા જાઓ, ઠોકતા જાય જે મજા આવે. બાકી તમને હમણાં આગળ વિડીયોમાં બતાવું શું છે એનું રહસ્ય. ઠીક છે ને? ચાલો મળીએ. તો રોડ ઉપર ઊભા છીએ. એક ભાઈ ગયો છે અમારા પંપે પેટ્રોલ પુરાવા. હમણાં જઈએ, હમણાં તમને જે વિગતવાર જે છે એ બધું બતાવીએ. તો વિડીયોમાં ચેક લગી બની રહ્યો. ક્યાં જવું આશીષ આપણે? ક્યાં જવું? હા, ભોગી ગયા મિત્રો આપણે ફાઇનલી. આ પાણી નો લી બે બાર નું લેવું જોઈએ તો આ નાલું છે. તો મિત્રો અમે આવી ગયા છીએ કૂવો જોવા. પહેલા ડગતો એટલું નથી, હવે સ્થિર થઈ ગયું. તમે ગમે જોવો લીટી ન રહેતા અહીંયા તમે રાખો ને તમને ખબર પડી જાય. જોઈ લીધું.
જોઈ લીધો ને આશીષ તો જોઈ લીધો ભાઈ કુવો હા ક્યાં હે ઓલો રહ્યો આજ છે તારીખ 6/8 અને આજના દ્રશ્યો અલગ છે. આજે કાંઈ પાણી હલબલતું નથી ને આમ નામ હે જોઈ લ્યો જે અત્યારમાં સોશિયલ મીડિયામાં વાયરલ કુવો છે આ. કેમ કે હવે પાણી શાંત થઈ ગયું છે ભાઈ કાંઈ જોવા નહીં મળે. 13 કિલોમીટર કાપીને આવ્યા છે જોવા, અહીંયા આવ્યા તો પૂરું થઈ ગયું. તો હવે તમે કોઈ તકો કુવો જોવા ગયા હતા, ભૂખ લાગી, ચા પીને યાદ આવી પાછા કે આઈ આનું અમે એને જ જોવા ગયા. સી ખબર બંધ થઈ ગયો. બંધ થઈ ગયો. હવે અમે જોવા આવ્યા તઈ તો લે બંધ થઈ જાય. આઈ એમ કે જો બધા એમ કે એક તો કુવામાં પાણી ન જોવા મળે તો મોટા 100 રૂપિયાનો ખર્ચો થઈ ગયો. આ બેઠો બેઠો ખાઈ જો. હા એક જા બના. તો મિત્રો આપણે પણ ત્યાં આગળ ચા પાણી પીને આગળ નીકળી જશું, કેમ કે આપણે ઓફિસે જવાનું હતું. અને સ્થાનિક લોકો એમ કહેતા હતા કે સાંજના 5-6 વાગ્યા પછી તે પાણી ડગે છે હવે. તો અત્યારે કાંઈ ડગતું નહોતું, મેં કંઈ જોયું નથી, એટલે હવે અમે નીકળી જઈએ પાછા. તો આ વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો, લાઇક શેર કોમેન્ટ કરી દેજો. બાકી મળીએ આગળ વિડીયોમાં. જય દ્વારકાધીશ.